તો ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ ટાઈમ થયો છે 10:39 અને ભાઈ આજે આપણે કામ કરશું ઝોમેટોની અંદર. તો ભાઈ 11 વાગ્યાથી આપણે કામ ચાલુ કરીશું. તો 11 વાગ્યાનો જે ગીક છે એ બુક કરી લઈએ. 11 થી 12, 12 થી 2 અને 2 થી 3. તો અત્યારે તો ભાઈ આ 3 કલાકનો ગીક બુક કરી લઈએ, પછી જોઈએ અગર કઈ રીતે છે. તો જો વાત કરીએ તો ભાઈ આજની ઓફર તમને બતાવી દઉં. તો ભાઈ આજની ઓફર છે સવારે 7 વાગ્યાથી 12 વાગે લઈને ફૂલ ડે 800 રૂપિયાની અર્નિંગ કર્યા તો 325 રૂપિયા એક્સ્ટ્રા છે. અને 11 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી એ પણ ફૂલ ડેની છે. તો એમાં 675 રૂપિયાનું જો કામ થાય તો 250 રૂપિયા ભાઈ એક્સ્ટ્રા છે, એટલે કે ઓફરના. અને બપોરે 12 થી 7 લઈને કામ કરીએ સાંજે 7 વાગ્યા સુધી, તો એમાં 400 રૂપિયાની ભાઈ જો અર્નિંગ થાય, એટલે કે કામ થાય તો 180 રૂપિયા એક્સ્ટ્રા છે. અને બીજી બે નાની ઓફર છે. તો બાજુમાં ભાઈ સ્ક્રીનશોટ એટલે કે ફોટો લગાવી દઈશ, જોઈ લેજો. તો ભાઈ ચેનલ ઉપર નયા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક જરૂર કરી દેજો. અને ભાઈ અત્યારે વાગે છે 10:41. તો 11 વાગે આપણે ઓનલાઈન થઈશું. તો ફાઇનલી ભાઈ 11 વાગે હું ઓનલાઈન થઈ ગયો હતો અને 11:12 ભાઈ ઓર્ડર પણ આવી ગયો. તો 600 મીટરથી ભાઈ પિકઅપ કરવાનો હતો ગોકુલેશ ફરાડીથી. તો ભાઈ ઓર્ડરને કરી લીધો છે પિકઅપ. ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. 136 રૂપિયા કેશ કલેક્ટ લેવાનો હતો, તો પેમેન્ટ લઈ લીધું છે. તો ભાઈ આ ઓર્ડરના મળે છે ટોટલ 34 રૂપિયા. તો હું છું અત્યારે ભાઈ ચિલોડા. ના તો અહીંયાથી જઈશ નરોડા બાજુ ધીમે ધીમે. તો ફાઇનલી ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો છે 25 રૂપિયાનો ભાઈ આ પણ ઓર્ડર છે. અને આ રવિભાઈ અમરોડ, તો અહીંયાથી જ પિકઅપ કરવાનો છે. તો જોઈ લઈએ ઓર્ડર રેડી છે કે નહીં. તો ભાઈ 5 મિનિટ લાગશે ઓર્ડર રેડી થતાં. તો ત્યાં સુધી જોઈ લઈએ ભાઈ ક્યાં લઈને જવાનું છે. ભાઈ અહીંયા જ છે, નવા નરોડા બાજુમાં જ છે. તો ઓર્ડર રેડી થાય ત્યાં સુધી કરીએ વેટિંગ. તો ભાઈ ઓર્ડરને પિકઅપ કરી લીધો છે ભાઈ. દેખો કૂતરાને આરામ છે. તો જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનો છે. તો મારે ખાલી 25 રૂપિયાનો ઓર્ડર છે. તો ભાઈ 2 થી 3 કિલોમીટરની અંદર હશે. ટોટલ ભાઈ 2.2 બતાવે છે, એટલે કે તો ભાઈ 2 કિલોમીટર છે ઓર્ડર લઈ જવાનો છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ પહોંચી ગયો છું લોકેશન પર. सीटू कहाँ गया है सुकून? तो भाई ऑर्डर થઈ ગયો છે કમ્પ્લીટ અને લોકેશન તો ભાઈ ખોટું 25 રૂપિયા મળે છે ભાઈ આ ઓર્ડરના. તો નાનો છોકરો તો ભાઈ લગભગ 10 થી 10 તો નહીં પણ મિનિમમ 12 થી 13 ની વચ્ચે અંદર.
તો ભાઈ લોકેશન પાતુભાઈ નાનો છોકરો 12 વર્ષનો અને એને ઓર્ડર કર્યો હતો અને લોકેશન ભાઈ એને ખોટું નાખી દીધું હતું. તો ભાઈ એને મોજવામાં 10 થી 15 મિનિટ ભાઈ આપણે બગડી ગઈ. તો ભાઈ આ બધી જે પ્રમાણે છે ઝોમેટોમાં ભાઈ તો સસ્તા નશા છે અને એમાં બી ટાઈમ બગડે છે. અને બાઇક ટેક્સીમાં ભાઈ ટાઈમ બી નહીં, કશું કંઈ ના બગડે. સીધા જયા ભાઈ પિકઅપ કરવા, બાઇક પર બેઠા રહ્યા, એમની લોકેશન ઉપર ઉતાર્યા એટલે ફ્રી. અને આ તો ભાઈ ઓર્ડર લેવા જાઓ ને રેસ્ટોરન્ટ ઉપર જાઓ, ઓર્ડર માટે વેટિંગ, ઓર્ડર રેડી થાય, પાછો ઓર્ડર લેવાનો, ઓર્ડર લઈને પાછો કસ્ટમરને આપવા જવાનો, એ બી પાછો ફ્લેટના અંદર બીજા ત્રીજા મળે, ચોથા મળે, પાંચમાં મળે, 10માં મળે. તો એમાં જ ભાઈ આપણો ટાઈમ બહુ બગડી જાય છે. તો જઉં છું ભાઈ, લોકેશન ઉપર જઈને બેહું છું. જોઈએ ત્રીજો ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. તો અત્યારે વાગે છે 12:09. તો 1 કલાકમાં આપણું 50 રૂપિયાનું કામ થઈ ગયું છે. તો જોઈએ ત્રીજો ઓર્ડર કેટલા વાગે આવે છે. લો ભાઈ ચાલો બાઇકમાં ભાઈ ત્રીજો પણ ઓર્ડર આવી ગયો. સિટી કોર્નરથી ઓર્ડરને લેવાનો છે અને 700 મીટરથી ભાઈ પિકઅપ છે. 36 રૂપિયાનો ભાઈ કંઈક ઓર્ડર છે. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. તો ભાઈ પહોંચી ગયો છું લોકેશન ઉપર. पैंतीस ये वाला 36 36 नंबर. कैसे नहीं दे कैसा $330 हाँ ये सूटा है चेंजेस. ₹20 हमारी टिप. थैंक यू. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. કેશ ઓન ડિલિવરી હતી અને ટોટલ 330 રૂપિયા ભાઈ કેશ લેવાના હતા. અને ભાઈએ આપણને 20 રૂપિયા ટ્રીપ આપી અને આ ઓર્ડરના ટોટલ મળે આપણને 36 રૂપિયા. તો જઈએ સીધા ધીરે ધીરે કરીને લોકેશન ઉપર. તો 35 રૂપિયાનો ઓર્ડર અને 20 રૂપિયા ભાઈએ ટ્રીપ આપી. તો ટોટલ ઓર્ડર આપણને પડ્યો 55 રૂપિયામાં. 2 hours later.
તો ભાઈ ટાઈમ થયો છે 4:41, એટલે કે ભાઈ હું 4 વાગે ઓફલાઈન થઈ ગયો હતો, પણ ભાઈ ઘેર જવાના ટાઈમે જ કમ્પ્લીટ ભાઈ 4 વાગે ઓર્ડર આવી ગયો હતો, તો એને મેં પૂરો કરી દીધો છે. તો ટોટલ ભાઈ અર્નિંગની વાત કરીએ તો ટોટલ અર્નિંગ આવી થઈ છે 527 રૂપિયા. એમાં 110 રૂપિયાવાળી જે ઓફર હતી બપોરની 12 થી 3ની એ પાસ થઈ ગઈ હતી. તો ટોટલ 5.5 કલાક થઈ ગયા છે અને 5.5 કલાકમાં 12 ઓર્ડર કર્યા છે અને ટોટલ અર્નિંગ આવી ગયો 527 રૂપિયાની અર્નિંગ થઈ ગઈ છે. તો ભાઈ હું જાઉં છું હવે ઘરે અને 4 થી તે ભાઈ 7ની વચ્ચેનું ભાઈ હું આરામ કરવાનું વિચાર્યું હતું, પણ ભાઈ 4 વાગે ઓર્ડર પડી ગયો તો ભાઈ કલાક મારો એમાં જ જતો રહ્યો. તો ભાઈ અત્યારે હું 5 થી તે 7 વાગ્યા સુધી ભાઈ ઘરે આરામ કરીશ અને સાંજે જમી બમીને 7 વાગે ભાઈ આઈડી ચાલુ કરીશ. તો મળીએ સીધા ભાઈ સાંજે 7 વાગે. 2 hours later. તો ભાઈ વાગી ગયા છે 7 અને ભાઈ 7 વાગે હું ઘેરથી જ ભાઈ ઓનલાઈન થઈ ગયો હતો અને જેવો ઓર્ડર ઓનલાઈન થયો તરત જ ભાઈ 5 થી 6 મિનિટની અંદર ઓર્ડર આવી ગયો હતો ઝોમેટોમાં. તો 25 રૂપિયાનો ઓર્ડર છે ભાઈ અને મારી ઘેરથી ભાઈ અહીંથી 1.5 કિલોમીટર થાય છે, તો 1.5 કિલોમીટર જેવો પિકઅપ કરવાનો છે અને જોઈ લઈએ કે કેટલા કિલોમીટર આપવા જવાનું છે અને કેટલા પૈસા મળે છે. 25 રૂપિયાનો ઓર્ડર છે તો ભાઈ 25 જ મળવાના છે. તો ભાઈ ટોટલ ઓર્ડર 1.5 કિલોમીટરથી ઓર્ડરને લઈને આવવાનો હતો અને ભાઈ શાંતિ કુંજ બંગલો છે. મંદિરની સામેની ચપ્પલ થોડા સાઈડમાં કાઢીને દર્શન કરતા રહો. પ્રસાદનો વહાર બહુ ઓછો કરતા રહેજો. દર્શન કરીને પ્રસાદ લેતા રહેજો. જે કોઈ ધારેને હવાથી બેસી જાય એ સામે અંતરની ટોકનની બેસી રહેજો. भैया आपका है क्या? सब नहीं मंगाए? आपका है? नहीं, किसका है? तीसरा क्या ना हाँ बोला देता हूँ. लो ना, तो भैया पेड हो गया पैसा. डेबिट हो गया? हाँ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને ઓર્ડરના મળે છે ભાઈ આપણને 25 રૂપિયા. તો હું છું અત્યારે ભાઈ દેગામ સર્કલ છે ત્યાં ઓર્ડર સેમ ભાઈ 25 રૂપિયાનો જ ઓર્ડર છે અને જ્યાંથી હું લઈને આવ્યો એની બાજુવાળું રેસ્ટોરન્ટ છે ત્યાંથી લેવાનો છે. તો ભાઈ 25 રૂપિયાનો ઓર્ડર છે અને 25 રૂપિયા ભાઈ ટ્રીપ છે. તો ટોટલ આપણો ઓર્ડર થશે આ 45 રૂપિયાનો અને ભાઈ 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ ઓર્ડરને કરી લીધો છે પિકઅપ. જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ટોટલ ભાઈ 1.700 મીટર એટલે કે ભાઈ 1.5 કિલોમીટરની અંદર લઈને જવાનું છે. 25 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે સસ્તા નશા અને 20 રૂપિયા ટ્રીપ છે. તો ભાઈ આ ઓર્ડરમાં આપણને મળવા જોઈએ ટોટલ 45 રૂપિયા. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. લો ભાઈ પહોંચી ગયો છું લોકેશન પર. પ્રથમ
પ્રથમ તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. કેટલા મળે જોઈ લઈએ. 25 રૂપિયા ઓર્ડરના. અને ભાઈ ટીપ ક્યાં છે અમારી જોઈ લે ભાઈ. તો ટીપ હંગાત આપણને મળી ગયા છે 45 રૂપિયા. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલો વાગ્યો છે. તો ભાઈ ત્રીજો પણ ઓર્ડર આવી ગયો હતો જુગાડ વડ્ડાથી, અને 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનો હતો. તો પિકઅપ લોકેશન પર પહોંચી ગયો છું. તો ભાઈ 2 મિનિટ વાર છે હજુ ઓર્ડર રેડી થવાનું. તો 3 કિલોમીટર લઈને જવાનો જ છે. અને ભાઈ 30 રૂપિયાનો ઓર્ડર છે. ટુ 381 તો ભાઈ ઓર્ડરને કરી લીધો છે પિકઅપ. અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ટોટલ ભાઈ 4 કિલોમીટર બતાવે. 4 કિલોમીટર તો ભાઈ 3.5 કિલોમીટર લઈને જવાનો છે. 8 મિનિટ લાગશે અને પહોંચાડવામાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ પહોંચી ગયો છું લોકેશન પર. થેન્ક યુ. અહીં ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. અને ઓર્ડરના મળે છે ટોટલ આપણને 28. તો હું છું ભાઈ અત્યારે નરોડા અને નિકોલની વચ્ચે. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગ્યા છે. લો ભાઈ આવી પણ ગયો ધ પલોટા કોફી. 1 પોઈન્ટ મંગાવી લો ભાઈ. 1.5 કિલોમીટરથી પિકઅપ છે. જોઈ લઈએ ભાઈ. હા ભાઈ 1.5 કિલોમીટર પિકઅપ છે. 4 મિનિટ લાગશે ઓર્ડરને લેવા જવામાં. તો જઈએ ફટાફટ ઓર્ડરને લેવા માટે. તો ભાઈ ઓર્ડરને કરી દીધો છે પિકઅપ. અને ભાઈ ઘરનું ભાઈનું લોકેશન હતું, રેસ્ટોરન્ટ નહોતું. તો ભાઈ શોધવામાં ટાઈમ ગયો તો હું તમને બતાવી ના શકું. તો 1.5 કિલોમીટર ભાઈ ડ્રોપ છે ઓર્ડરને પહોંચાડવાનું. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને જોઈ તો ભાઈ પહોંચી ગયો છું લોકેશન પર. આયમ પાર્ક કરીને સોસાયટી છે. મેહુલભાઈ નામ. पेमेंट ऑनलाइन कैसे? नहीं कैसे? कैश 311 रुपये है ना. चलेगा चलेगा.
ये 400 है 400 है? हाँ 10 रुपये खुला नहीं है? नहीं तो खुले तो मेरे पास भी नहीं। नॉन चलेगा दिखता हूँ वो तो देखो बाकी। તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને 311 રૂપિયા ભાઈ કેશ લેવાના હતા. તો જોઈ લઈએ કેટલા પૈસા મળે છે ઓર્ડરમાંથી આપણને 31 ચાલેગા 31 રૂપિયા ભાઈ મળે છે ઓર્ડરના. અને ભાઈના જોડે ખુલ્લા નહોતા તો 10 રૂપિયામાં જવા દે, કોઈ વાત નહીં ભાઈ. પૈસા તો કોકની ભાઈ ટ્રીપ આવતી જ રહેશે. તો હું છું ભાઈ અત્યારે કુબેરનગર. તો જોઈએ થી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. અને ભાઈ વિડીયો થઈ જશે ભાઈ બહુ લાંબો. તો ભાઈ મળીએ હવે સીધા નેક્સ્ટ ઓર્ડરમાં ભાઈ. આપણો અર્નિંગનો ટાર્ગેટ પૂરો થઈ જાય એટલે ભાઈ છેલ્લો ઓર્ડર હું તમને બતાવી દઈશ, કેમ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જશે. તો ભાઈ મળીએ સીધા નેક્સ્ટ ઓર્ડરમાં. 2 hours later. તો ભાઈ ટાઈમ થયો છે 10:34. અને ભાઈ આજની જો આપણે કામની વાત કરી લઈએ તો ભાઈ હું જ આવશું હવે ઘરે. અને જો કામની વાત કરી લઈએ તો ભાઈ આજે આપણે ટોટલ કેટલા ઓર્ડર કર્યા? તો ટોટલ 20 ઓર્ડર કર્યા છે ભાઈ. અને 9 કલાક ભાઈ કામ કર્યું છે. અને અર્નિંગની વાત કરીએ તો ભાઈ ટોટલ આપણી અર્નિંગ થઈ છે ઓફર વગર ભાઈ 680 રૂપિયા. અને ભાઈ 675નું કામ થાય તો 250 રૂપિયા એક્સ્ટ્રા હતા ઓફરના. તો ભાઈ આપણે 680 રૂપિયાનું કામ કર્યું તો 250 રૂપિયાની ઓફર ભાઈ આપણે પાસ થઈ ગઈ છે. તો ટોટલ કામની વાત કરીએ તો ભાઈ 950 રૂપિયાનું ભાઈ કામ થયું છે. અને 20 રૂપિયા ભાઈ ટ્રીપ છે અને 30 રૂપિયા ભાઈ ઓફલાઈન ટ્રીપ હતી. તો આમ ગણવા જઈએ તો 900 ને ટોટલ 80 થી 90 રૂપિયાનું ભાઈ કામ થયું છે. તો ગાડીની જો વાત કરીએ તો ભાઈ આજે આપણી ગાડી પડી છે ટોટલ 85 કિલોમીટર. તો ભાઈ 130 રૂપિયાનું ભાઈ એમાંથી પેટ્રોલ કાઢી દો. તો એમાંથી ભાઈ 900 અને ભાઈ 80માંથી 130 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી દો. તો ભાઈ 850 રૂપિયા ભાઈ આપણે આજ વધે છે 9 કલાક કામ કરીને ઝોમેટોમાં.